સુરતના ડિંડોલીમાં બુલડોઝર કાર્યવાહી દરમિયાન વિવાદ, ગૌચરની જમીન મુદ્દે સરપંચની કાર્યવાહીનો વિરોધ, ડેપ્યુટી મેયરના પુત્ર અને સરપંચ પક્ષ વચ્ચે બોલાચાલી થઈ. ઘટના સ્થળે તંગદિલીનો માહોલ સર્જાયો. ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિવાદ વધતા સરપંચે કામગીરી અટકાવી દસ્તાવેજોના આધારે પોલીસ તપાસમાં લાગી. ગઈકાલે સણિયા ખાતે મધુવન પાર્ટી પ્લોટ ખાતે તે બનાવ બન્યો છે. તે બનાવ વિશે હું જાણ કરું છું. જવાહર સ્કૂલના સામે મારા નાના દીકરા રાહુલ ચૌધરીનો એક મધુવન પાર્ટી પ્લોટ છે. તે પાર્ટી પ્લોટ અમે ભાડે લીધા. અમે દર વર્ષે એમાં ભાડે પર ચૂકવીએ છીએ અને સરપંચીમાં એવું કેવું છે કે અહીંયા દબાણ છે. મિત્રો, હું બધાને કહેવા માંગુ છું કે અત્યારે ત્યાં જઈને તમે ચેક કરી લો. મારું ઉપર પ્રકારનું દબાણ હોય તો તમારા સામે 5 મિનિટમાં સાઈડ પણ કરી દઈશું. દબાણ છે જ નથી. જે જગ્યા અમને ભાડેથી આપી છે એ જગ્યા પર અમે અમારો વ્યવસાય કરીએ છીએ. એ વ્યવસાય અમારું પરિવાર ગુજરાન ચાલે છે. ત્યારે ગઈકાલે સરપંચશ્રી ડાયરેક્ટ આવીને જીસીપી લઈ આવ્યા અને પાઇપ કાઢવા લાગ્યા અને ઉપરથી ધમકી આપતા હતા કે આ બધું કાઢી નાખીશ. મિત્રો, એ વસ્તુ સારી નથી. એક વ્યક્તિ, તેનો પરિવાર તેના આધારિત ચાલતો હોય તો એને આપણે મદદ કરવી જોઈએ.